વોર્ડ નંબર 4 ના ઉમેદવાર કે આ ભાજપ વાળા તો હવે હદ કરી છે, ક્યારેય આવું નથી થયું અને આ લોકો બીક ભરી ગયા છે એટલે આ બેદી થયા ઉમેદવારોને હક નથી લેવા દેતા, ધાક ધમકીઓ આપી અને પૈસા 30,000 ની ઓફરો આપેલી છે, 30 લાખની ઓફરો આપી અને લઈ જવાનું કરે છે। આ જુનાગઢની તેજુરીઓ ખાલી કરી અને આ ભ્રષ્ટાચારીઓ પોતે તો છે પણ હજી જે ઉમેદવારો પત્ર ફોર્મ ભરેલા છે એને શીખવાડે છે કે અમારી વાયદે તમે ભ્રષ્ટાચારીઓ બની જાઓ। આ તે કઈ જાતની સરકાર છે? આ મોદીને ધ્યાન રાખવું જોઈએ, આ આબરૂ મોદીની જાય છે। આ જુનાગઢમાં કોઈ વિકાસ નથી થયો, ક્યાંય જયો કે એમ નથી, મત માંગવા પબ્લિક નારાજ છે એટલે એને આવા ધંધા ઉપાડ્યા છે। આવા ધંધા બંધ કરો, તમને પબ્લિક જાણી ગઈ છે, ગુંડાગીરી બંધ કરો। તમે જો પાણીયારા હો તો ઓકળા સાફ કરો, જે ઓકળા દબાવેલા છે જુનાગઢના એને કઈ તું જો મારા ઉમેદવારીની ટિકિટ જો ખેસાવામાં પહેલો નંબર હો તો ઓકળા સાફ કરાય, ઓકળામાં તે દબાણ કરેલા છે ઈ કાઈ જેને કઈ અને નકર અશુક નીકળશે તારા ઓકળાના દબાણ હું ચેલવાન ટેકી કહું છું કે જો મારા બાપમાં ફેર હોય જો તારા ઓકળા ઉપર જો અમે દબાણ નો કઢવીએ તો અમારા ઉમેદવારોને દબાવવાની ધમકી દેતા નહીં એને કે એકને 30 લાખની ઓફરો કર્યું છે। આ હો આઈબ્રુ છે મારા ભેગા ઉમેદવાર છે મહેન્દ્રભાઈ ને પછી ગોવિંદભાઈ ને અને કાનજીભાઈ ને દાનભાઈ ના છોકરા ને અમારા બે વોર્ડના ઉમેદવારો ને ટોટલો ને ધમકી દઈ લઈ જાય એટલે મારે અહીંયા આવવું પડ્યું। મારા ઉમેદવારો મારા ઘેરે રાખવા પડ્યા 3 વાગ્યા સુધી મારે અને રબારીઓ આવશે મારશે આવી ધમકી આપેલી। આ તમારે ક્યાંનું શાસન આવું હાલે છે? આવું શાસન હોય ક્યાંય? અત્યારે આટલો ટાઈમ થયો કોઈ દે આવું નથી થયું અને લોકોને ફરજ છે લોકશાહીમાં મતદાન કરવાનું। તમે મતદાન કરીને જીતીને બતાવો પ્રજાને। આવું ધમકીથી કેટલાક દી તમે આવી તાનાશાહી કરતો કે આ તાનાશાહી આદરી છે। આમાં મોદીની આબરૂ જાય છે, મોદીને સમજવાનું છે। અમિત પટેલ કાર્યકારી અધ્યક્ષ। આજે છેલ્લા 2 દિવસથી અમારા ઉમેદવારોને ધાક ધમકી અને લોકશાહીની હત્યા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, એટલા માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે। અને હું ચોક્કસપણે કહીશ કે જેટલા ફોર્મ ખેંચાયા એમની ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ગુંડા તત્વોએ અને એમને જે પૈસાની ઓફરો કરવામાં આવી, એમને પૈસા આપવામાં આવ્યા, લાલચો આપવામાં આવી, આ દેશમાં અને આ જુનાગઢની જનતા ને વિનંતી કરું છું કે આ લોકોને મતદાનનો અધિકાર પણ છીનવી લેવો છે લોકો પાસેથી। જે નૈતિકતાના ધોરણે ઇલેક્શન થવું જોઈએ એ થવા નથી દેવું। ત્યારે ચોક્કસપણે મારું માનવું છે કે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે। અમારા સન્માનનીય રાહુલ ગાંધીજી જ્યારે સંવિધાન બચાવવા માટે પૂરા દેશમાં નીકળ્યા છે ત્યારે જુનાગઢમાં ઇનરીફ કરાવવાનું અને લોકોનો મતનો અધિકાર છીનવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના મગરમચ્છોએ કર્યું છે। અમારી પાસે એના પુરાવાઓ છે અને તમામ ઉમેદવારોને અમે કહીએ છીએ તમારામાં તાકાત હોય અમે 60 લોકો હટી જઈએ, પણ જુનાગઢનું દર્દ, જુનાગઢની વેદના, એટલા માટે અમારા ઉમેદવારોને અમે ઉભા રાખ્યા છે। હું જનતાને વિનંતી કરું છું કે આમની સામે બહાર આવવું પડશે, રસ્તા ઉપર આવવું પડશે, એટલા માટે આજે ધરણા ઉપર ઉતરી ગયો છું। હું ચોક્કસપણે કહું છું કે અમારા તમામ ઉમેદવારોને પોલીસ તંત્ર પ્રોટેક્શન પૂરું પાડે અને એક પણ ઉમેદવારને કાંઈ પણ થયું તો એની તમામ જવાબદારી એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે। ખેંચવાની છેલ્લી તારીખ હતી, હું વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી કરી છે અને છેલ્લી તારીખની અંદર જે ભાજપે ગુંડાગર્દી અને લોકશાહીનું પતન જે ઘડી રહ્યા છે, આજે ભાજપના સારા નેતા ઉચ્ચ કક્ષાના પછી એમના ગુંડા પોતાની પાર્ટીમાંથી અને જેની ઉપર ગુનેગાર એવડા છે એમને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જુનાગઢની મહાનગરપાલિકામાં। આજે તમામ પ્રયાસો
મરણિયા પ્રયાસો સુધીની તમામ અહીંયા આજે બધું કરવામાં આવ્યું છે. બધા ફોન કર્યા છે, વોટ્સઅપ કોલ કરી અને બધી ઓફરો પૈસાથી લઈ અને જે હોદ્દા સુધીની બધી ઓફરો તમામ એની પ્રયાસો અપનાવ્યા છે. પણ અમે આજ સુધી જુનાગઢની પ્રજાની, અમારા વોર્ડની પ્રજાની સુખાકારી માટે અમે વેચાણા નથી અને આજે અમે લોકશાહીનો મુદ્દો લઈ અને પ્રજાની વચ્ચે જવાના છીએ. હવે કોનો ફોન આવ્યો તો અને કેટલાની ઓફર કરી હતી પુરાવો બતાવો. અમને વોટ્સઅપ કોલની અંદર ધારાસભ્ય, પછી શહેર પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, આ તમામના ફોન આવેલા છે. વોટ્સઅપની અંદર આજે વોટ્સઅપ કોલમાં આ ધારાસભ્યનો ફોન, કન્ટિન્યુ ફોન એમના ચાલુ હતા.